વાવ તાલુકાના ભાખરી ગામે બાલિકા પંચાયતની કિશોરીઓ અને મહિલાઓ માટે જાગૃતિ સંમેલન યોજાયું। તો વાવથરા જિલ્લામાં વાવ તાલુકાના ભાખરી ગામ મુકામે બાલિકા પંચાયત અંતર્ગત કિશોરીઓ તથા મહિલાઓ માટે વિશેષ જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં ભાખરી ગામ સહિત આસપાસના વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ અને કિશોરીઓનું સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે। તેમણે મહિલા સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। કાર્યક્રમમાં વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ ખત્રી મેડમ દ્વારા મહિલા સુરક્ષા, કાનૂની હક, હેલ્પલાઇન નંબર તેમજ કોઈપણ પ્રકારની સતામણી સામે તાત્કાલિક પોલીસ સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રેખાબેન દ્વારા કિશોરીઓ માટેની યોજનાઓ, પોષણ, આરોગ્ય અને શિક્ષણ વિષયક માહિતી આપવામાં આવી હતી, જ્યારે ICDS વિભાગમાંથી MS સવિતાબેન દ્વારા માતા બાળ આરોગ્ય, આંગણવાડી સેવાઓ તથા પોષણ અભિયાન અંગે સમજાવવામાં આવ્યું હતું। સંવેદના ટ્રસ્ટ યુનિસેફ પ્રોજેક્ટના બ્લોક કોઓર્ડિનેટર શીતલ પરેચા દ્વારા બાળ અધિકાર, લિંગ સમાનતા, વહેલી ઉંમરના લગ્ન અટકાવવાની જાગૃતિ તથા કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાખરી ગામના સરપંચ શ્રી અમરતભાઈ જોશી સહિત ગામના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। સરપંચ દ્વારા કાર્યક્રમના આયોજન માટે તમામ વિભાગોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંમેલન દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું, જેમાં મહિલાઓ અને કિશોરીઓએ ખુલ્લેઆમ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિષ્ણાતો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં જાગૃતિ ફેલાવી તેમને તેમના અધિકારો અંગે માહિતગાર કરવી તથા સુરક્ષિત, સ્વસ્થ અને સશક્ત સમાજની રચના કરવી રહ્યો હતો।